हरिः ओम् तच्छयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्निगातु भेषजम् शन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्तिः 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 ॐ सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपाद स भूमिम् विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदक सर्वम् यद्भूतं यच्च भव्यम् उतामृतत्वस्येषानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अदोच्चायाड्गश्च पूरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतम् दिवि त्रिपादूर्धौ दयित्पुरुषः पादोऽस्येहा भवात् पुनः ततो विश्वम् व्यक्रामत शासनानशने अभि तस्माद्विराडजायत विराजो अधिपूरुषः स जातोऽत्यरिच्यत पश्चाद्भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वता वसन्तो अस्यासीदाज्यम् ग्रीष्म इथमः शरद्धविः सप्तास्यासन् परितयः त्रिसप्तसमितः कृताः देवा यद्यज्ञन्तन्वानाः अवध्नन् पुरुषम् पशुम् तैयज्ञम् बर्हिषि प्रोक्षन्न पुरुषम् जातमग्रतः तेन देवा अयजन्त साध्यार्षय। हरिः ओम् चन्द्रमा मनसो जातचक्षो सूर्यो अजायत श्रोत्रात्रायश्च प्राणश्च मुखादग्निरजायत ॐ जग्नेरजग्नमयजन्त देव तानि धर्माणि प्रथमन्यसन्त श्रेहना शान्तिदेवाः ॐ द्यौः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिः देव तानि धर्माणि प्रथमन्यसन्त त्रेहनाकं महिमानः स्वतन्त्रपूर्वैः साध्याः शान्तिदेवाः। भागवत भगवान की जय। बाल मुकुंद लाल की जय। जय काना काला प्रभु नटवर नंदलाला मीठी मोरली वाला गोपीना प्यारा कामण गारा कामण बहु कीधा प्रभु कामण बहु कीधा माखन चोरी कर चोरी मोहन चोरी लीला ओम जय काना नंद जशोदा प्रभु वैकुंठ उतारो कालिय मर्दन पीड़ा कालिय मर्दन पीड़ा गायो ने तारी ओम जय काना कारा गुण तणो तुझ पार के में नहीं आवे प्रभु के में नहीं
આવે નેતિ વેદ પુકારે નેતિ વેદ પુકારે પુનીત સુગાવે ઓમ જય કાના કાળા જય કાના કાળા કાના કાળા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા રાધાના પ્યારા ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ સદા વસંતમ હૃદયારવિંદે ઓમ ભગવાન ભવામી સહિતમ નમામી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વ મંગલ માંગલ્યે શ્રી સર્વાર્થસાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે કૃષ્ણ કનૈયા લાલ કી ભગવાનને આરતી આપો. બસ બહુ ફરવાની જરૂર નથી. સાડીઓ સાચવવાની, કપડાં સાચવવાના, દીવો ક્યાંય ન અડે. અને પછી છે ને બધાએ એક એક ડીશમાં જેટલા દીવા આવે બે બે ચાર ચાર ભેગા કરી લેવાના. દજાય નહીં તો, નહીતર કોકને કહેવાનું, ના આવડતું હોય તો શાસ્ત્રીજીને કહેજો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હાલો 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 હલો હલો હાલો હાલો ઓમ ઓમ હાલો હાલો. આરતી બાદ ભગવાનની મંત્ર પુષ્પાંજલિ આપણે અર્પણ કરવાની છે. બધાએ જમણા હાથમાં ફૂલ પકડી રાખશો. મુખ્ય યજમાન છે આગળ આવી જશો. મનમાં શ્રી કૃષ્ણ શરણમનો જાપ કરી ભગવાનની આજની પૂજાની પ્રથમ આરતી નિમિત્તે ભગવાનને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવાની. નાના સુગંધિ પુષ્પાણી યથા કાલોદ્ભવાનિ ચ પુષ્પાંજલિર્મયા દેવ ગૃહાણ પરમેશ્વર વિદ્યા બુદ્ધિ ધનૈશ્વર્યં પુત્ર પૌત્રાદિ સંપદાં પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિतं ફલમ. ભગવદ વાંગ્મય સ્વરૂપાય શ્રીમદ્ભાગવતાય નમો નમઃ. બાલકૃષ્ણાય નમો નમઃ. મંત્ર પુષ્પાંજલિ પ્રદક્ષિણાન સમર્પયામિ. પ્રાર્થનાપૂર્વકમ નમસ્કારાન સમર્પયામિ. દરેક ભક્તો પરમ ભગવદીય વૈષ્ણવ શ્રી રાજુભાઈ શાસ્ત્રી શ્રી મુખેથી આપણે સર્વે ભાગવતજીનું રસપાન કરવા જઈ રહ્યા છીએ. ભાગવતનું રસપાન કરવું હોય તો સૌપ્રથમ શાંતિની જરૂર પહેલા પડે. આજનો દિવસ આપણે શાંતિ હોય તો જ કથા સારી રીતે સાંભળી શકાય. લાકડાના ટુકડા તન મન ધન ત્રણેય પ્રકારની શાંતિ જ્યારે એકત્ર થાય ત્યારે સરસ મજાનું આપણને દિવ્ય લાભ પ્રાપ્ત થતો હોય છે. શાસ્ત્રીજી જ્યારે જ્યારે ધૂર કીર્તનાદિક આવે ત્યારે તાલીઓ સાથે નૃત્યગાન સાથે બધા ભાવથી ઝીલાવી નૃત્યગાન કરશું, જયકારો બોલાવીશું. જ્યારે મંગલાચરણ ચાલુ હોય, જ્યારે કથા ચાલુ હોય ત્યારે ખાસ પરસ્પર કોઈ વાતોચીતો કરવી નહીં. વાતોચીતોથી કથાનો ભંગ થતો હોય છે. જે લય, જે તાલ, જે બધું ચાલતો હોય છે સર, તેના વિક્ષેપ પડતો હોય છે. તો પૂર્ણ શાંતિપૂર્વક એક લક્ષ્ય સાથે ધ્યાનમગ્ન થઈ મનમાં ભગવાનનું સ્મરણ સાથે કથા શ્રવણ કરવાની છે. તો દરેક ભાઈઓ બહેનો માતા વડીલોને નમ્ર નિવેદન કે શાંતિપૂર્વક કથા શ્રવણ કરીશું. મોબાઈલને સાયલેન્ટ મોડ અથવા સ્વિચ ઓફ રાખશું. અગત્યનો ફોન હોય તો આપણા કથા મંડપના બહાર જઈને વાતચીત કરવાની. ચાલુ કથા મંડપે કોઈ વાતચીત કરવાની નથી. નાના બાળકોને પાછળ બેસાડવા, જેથી બાળકો કોઈ પ્રકારનો કિલ્લોલ અથવા અવાજ કરે નહીં, રોવે નહીં. રડતા હોય તો બહાર લઈ જઈને શાંત રાખવા અને શાંતિપૂર્વક કથા શ્રવણ કરવી. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ.
આજના કથાનું પ્રથમ સત્રનું પ્રથમ દિવસનું પ્રથમ સત્ર ભગવાન દ્વારકાધીશની કૃપાથી બાલકૃષ્ણની કૃપાથી શ્રી વ્યાસજીના મુખે આપણે શ્રવણ કરીએ. બોલો શ્રી દ્વારિકાધીશ જય. નમો ભગવતે શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વિભો શીતકરા નવનીર પૂર્ણેન્દુ સુંદરમુખાત અરવિંદનેત્રા કૃષ્ણાત પરમ કિમપિ ત્વમહં ન જાને. કૃષ્ણત્વદીય પદપંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસરાજહં. પ્રાણ પ્રયાણ સમયે કભવાત પિત્તે કંઠાવરો ધનવિધૌ સ્મરણં કુતઃ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.
ભાગવત ભગવાન કી જય. Krishna Hare Krishna Hare Krishna Hare Hare. જેટલી જોરથી તમે લોકોએ વાતો કરી છે એટલી જ જોરથી તાળીઓ પડવી જોઈએ. તાળી તાળી. સરખી તાળી પાડો. એક તાળી. Hare Krishna Hare Krishna Hare Hare. Hare Krishna Hare Krishna Hare Krishna Hare Hare. Hare Rama Hare Rama Hare Rama Hare Hare Rama એમને ડિફરન્સ બતાવો. આ માઇકનો ના માઇક બેનો અવાજમાં કેટલો ફેરફાર છે એનો શકો. હરે રામા હરે રામા હરે રામા હરે હરે. Hare Rama રામા Hare Rama Hare Rama Hare Hare. Hare Rama Hare Rama Hare Rama Hare Hare. Hare Rama Hare Rama Hare Rama Hare Hare. Hare Krishna Hare Krishna Hare Krishna Hare Hare. Hare Krishna Hare Krishna Hare Krishna Hare Hare. Hare Rama Hare Rama Hare Rama Hare Hare Rama Hare Rama Hare Rama Hare Hare. Hare
ચાર હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ હરે રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ હરે રામ હરે 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 રામ હરે રામ હરે રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે રામ હરે રામ હરે રામ હરે રામ હરે રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ કનૈયા જય ભાગવત ભગવાન કી જય નમો ભગવતે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભઃ સર્વકાર્યેષુ સર્વદા સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ
વાસના વાસુદેવસ્ય વાસિતં ભુવનત્રયં સર્વભૂતનિવાસોऽસि વાસુદેવ નમોऽસ્તુ તે વ્યાસવિશાલબુદ્ધે फुल्लारविन्दायतपत्रनेत्रम् येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातरया जुहाव पुत्रेति तन्मयतया तरवो तं सर्वभूतहृदयं मुनिमानतो या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपर्णा या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्या योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्ताम् सञ्जीवयात्यखिलशक्तिधरा स्वधाम्ना अन्यांश्च हस्तचरण श्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं प्राणान्नमो भगवते पुरुषाय करारविन्दे न पदारविन्दं मुखारविन्दं विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं वचसा भजामि बालं मुकुन्दं शिरसा नमामि बालं मुकुन्दं शरणं प्रपद्ये
કૃષ્ણ કનૈયા લાલ ભાગવત ભગવાન ભક્તવત્સલ ભગવાન કી બાલમુકુંદલાલ આદ્યશક્તિ અંબે માત કી શ્રી થલતેશ્વરી માત કી સોમનાથ મહાકાલ મહાદેવ કી શ્રી હરસિદ્ધિ માત કી શ્રી ઉમિયા બહુચર તુળજા ભવાની માત કી ગુરુ ગંગા ગાયત્રી માત કી જય ચારો વેદ કી નવનાથ 84 સિદ્ધો કી જગ્યા ભૌમ की जय। अपने अपने मात पिता गुरु घनश्याम इष्ट की जय। अपने अपने कुलदेवी मात की जय। बे हाथ ऊंचा करवाना। ओम नमः पार्वती पतये हर हर महादेव। कृष्ण कन्हैया लाल की जय। परम कृपाळु परमात्मा भगवान श्री कृष्णचंद्र परमात्मा एनी अपरिमित कृपा मां थलतेश्वरीनी बाला त्रिपुरा शंखलपुर निवासिनी કુક્કુટેશ્વરી ઉમિયાની સાથે માં બહુચર અને માં અંબા આપણા કુળદેવીની અને ઠાકોરજીની થોડો અવાજ આપજો। अपरिमित कृपा વગાડી લો, પહેલા તમે સીટીઓ વગાડી લો, પછી અમે બોલશું। આ બધું થોડું વહેલું વહેલું બોલાવાનું ને વહેલું વહેલું મંગાવવાનું કારણ આ આવે તો ચેક થઈ જાય કે કુલરમાંથી અવાજ તો નથી આવતો ને, અવાજ આવતો હોય તેને બહાર કરાય। ઉપવાસ કેટલા જણાએ કર્યો છે? હાથ ઊંચો કરો। કેટલા જણાએ ઉપવાસ કર્યા છે? જો એક મુકેશભાઈ છે અને બીજો હું, અને મુકેશભાઈને છૂટ આપું છું, તમારા વતી મેં કર્યો છે। સવારથી અત્યાર સુધીમાં એક પણ અનાજનો દાણો આ શરીરમાં ગયો નથી ને 7 દિવસ જશે નહીં, ખાલી સવારે। મારે હજી ઘણી કથાઓ કરવાની છે। એની સાથે સાથે ટૂંકમાં કહેવાનો મતલબ એટલો છે કે ઉપવાસ નહીં કરતા, ભૂખ્યા રહેવાની કોઈએ જરૂર નથી, પણ તમારો જે અંદરનો ઉત્સાહ છે ને એને 2 ટાઈમ જમી, 3 ટાઈમ નાસ્તો કરી, 5 વખત ચા પી, પણ એ ઉત્સાહને અહીંયા ઠાલવજો। તમારા મોઢા ઉપર જો સ્મિત ન દેખાય, પ્રસન્નતા ન દેખાય, તમારું ચિત્તવન જ્યાં સુધી પ્રસન્ન થઈ અને ઉછાળા ન મારે ત્યાં સુધી ઠાકોરજી ક્યારેય પધારે
નહીં. એટલે કોઈ એવી પ્રાર્થના નહીં કરવાની કે શાસ્ત્રીજીનું ગળું હાંજે બેસી જાય. આપણે જોઈએ તો ખરા સવારે બીજે દિવસે ખુલે છે કે નહીં ને. બસ આ પ્રસન્નતા, મને ખબર છે તમને જોક ગમે છે, કહીશ વચ્ચે ક્યારેક ક્યારેક, પણ ધ્યાન આપજો. અખિલ બ્રહ્માંડાધિપતિ સેજકો થોડું સેજ, અખિલ બ્રહ્માંડનો નાયક ભગવાન ભુવનેશ્વર યદ બ્રહ્માંડે તદ પિંડે, સમસ્ત બ્રહ્માંડની ચેતનામાં વસેલો મારામાં અને તમારામાં એ જ ચેતના સ્વરૂપે વિદ્યમાન છે, બિરાજમાન છે. હસતા રહેશો, ઠાકોરજી રાજી રહેશે. ચિત્તની અંદર પ્રસન્નતા રાખશો, ઠાકોરજી પ્રસન્ન રહેશે. માં તમારા ઉપર રાજી રહેશે. જેને તમે પૂજો છો ને એ બધી લોક શક્તિઓ છે. આ બ્રહ્માંડની અધિષ્ઠાત્રી દેવીઓ નથી, આ પૃથ્વીની અધિષ્ઠાત્રી દેવીઓ છે. બ્રહ્માંડમાં તો અનંત ગ્રહો રખડ્યા કરે છે. અવાજ સંભળાય છે ને મારો ત્યાં સુધી? સ્પષ્ટ આવે છે ને શબ્દો? કારણ કે હું અહીંથી બહુ સ્પષ્ટ બોલું છું. તમારા સુધી જો સ્પષ્ટ ન પહોંચતું હોય તો કહેવા આવા વિનંતી. એટલે મારી મહેનત બહાર ન જાય. આ શરીર રૂપી જે પાત્ર છે ને એની અંદર 7 દિવસમાં આનું સ્વરૂપ શું છે આજ સુધી કોઈ જાણી શક્યું નથી, અને જાણી શકશે પણ. આકાશથી ઊંચા પ્રભુ કેવા છે? ગુજરાતીમાં કહું છું, ઠાકોરજી કેવા છે? શાંતમ શાશ્વતમ અપ્રમેયમ અનઘમ નિર્વાણ શાંતિ પ્રદમ. શીતળ ઠંડા છે, મધુર મીઠા છે, ક્યાં ક્યાં સર્વાંગે. કથા કહેવાની જો હજી શરૂઆત જ નથી કરી હો. તમને સરખા બેસાડું છું ને હું સરખો બેસું છું. મને એમ લાગે કે પાત્ર વ્યવસ્થિત ગોઠવાણું, પછી આ ભાગવતના અમૂલ્ય વેદ રૂપી કલ્પવૃક્ષ, એ કલ્પવૃક્ષની અંદર પાકેલું પરમ ગલિતમ પૂર્ણપણે જે પાકી ગયેલું છે, જેમાં છાલ નથી, ગોટલી નથી, બીજ નથી, એવું ફળ છે કે જે સીધું પી શકાય. આવશે આગળ કથામાં. એ ફળને આપણે બધાએ ઊંચું કરી અને નીચોવાનું છે. કંઈ જ નથી, સીધો રસ છે. પણ એ રસના અધિકારી બનવું પડે. અધિકાર એટલે અહીંયા હક એવો નહીં. આમનો જ હક છે, આજ પૂજા કરી શકે, આજ આરતી ઉતારી શકે, આજ પૂજા કરવા માટે બેસશે. વ્યવસ્થાના ભાગ રૂપે અલગ છે, પણ આ સર્વનો છે અને સર્વમાં છે. આ જગતમાં એવી રીતે વણાયો છે, અને જ્યાંથી નથી વણાયો ને ત્યાં દ્વેષ, ઈર્ષા, બુદ્ધિ, એ લોકો સુખ દુઃખની પરાકાષ્ઠાઓ શોધતા હોય, અને સુખને શોધવા આખી જિંદગી દુખી થાય, અને જ્યાં સુખ સામે આવીને ઊભું રહે ને ત્યારે ઠાકોરજી કે આવતો રહે. કૃષ્ણ કનૈયા. બધા કથાકારોને અલગ અલગ ટેવ હોય. મને ભગવાનની જય બોલાવવાની ટેવ છે. એટલે જ્યારે પણ જય બોલાવું ને ત્યારે જય બોલવાની, જ્યારે નમસ્કાર કરવાના થાય ત્યારે નમસ્કાર કરવાના. ફરીથી એકવાર કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય.
પરમ આનંદનો વિષય. મને લાગે છે વાતાવરણ બંધાતા થોડી વાર લાગશે, કારણ કે મારો અવાજ મને જ નથી સંભળાતો. એટલે ધીરે 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 બધું જામતું